અમદાવાદના અમરાઈવાડીમાં ટાંકીમાં ડૂબી જતા 3 મહિનાની બાળકીનું મોત થયું અને આ ઘટનામાં માં શબ્દને લાંછન લાગે તેવો ખુલાસો થયો। માતા મોનિકા મકવાણા પાણીની ટાંકી ભરતા સમયે તેની દીકરી ટાંકીમાં પડી હતી। બાળકીને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ જતા તેણે ઘટના છુપાવવા ટાંકીનું ઢાંકણું બંધ કરી દીધું અને પરિવારજનોને દીકરી ગુમ થઈ હોવાની ખોટી માહિતી આપી। જો કે પરિવારજનોએ ટાંકીમાં તપાસતા બાળકી મળી આવી હતી। હોસ્પિટલમાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી। આ ઘટનાને લઈને પોલીસે સમગ્ર મોનિકા મકવાણાએ કબૂલાત કરી છે। તેણે પરિવારના ડરથી ઘટના છુપાવવા માટે ટાંકીનું ઢાંકણું બંધ કર્યું હતું। આ ઘટનામાં પોલીસે સહઅપરાધ માનવ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। એ બાળકી પાણીના ટાંકામાં અકસ્માતે પડી ગઈ અને પછી એ બાળકીને બચાવવાના પ્રયત્ન એને કરેલા, પણ એ બાળકી ઊંડી પાણીમાં ડૂબી ગઈ હોય તેને કાઢી ન શકાય અને પોતે જે પાણીનું ઢાંકણું છે ટાંકાનું બંધ કરી અને ઉપર પોતાના રૂમમાં ચાલ્યા ગયા। આરોપી છે પોતે ગભરાઈ ગયેલા કે ભાઈ આની જાણ ઘરે થશે તો મારું શું થશે। એ ગભરાટમાં આ છોકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે।